નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મો અધિકાર પરમ આલોચના અધિકાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પરમ આલોચના અધિકારની ગાથા 110 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તારનો મહદ ભાગ આપણે પૂરો કર્યો છે. હવે શેષ ભાગ આજે લઈએ છીએ. મૂળ ગાથામાં એ વાત આવી કે કર્મરૂપી વૃક્ષના મૂળનું છેદન કરવામાં સમભાવ એ સમર્થ છે. કર્મરૂપી વૃક્ષ અને એના મૂળનું છેદન એટલે એને નિર્મૂળ કરી નાખવામાં સંભાવ રૂપ પોતાના જે પરિણામ એને જ અહીંયા આલોચન કહેવામાં આવેલ છે. એ સ્વને આશ્રિત પરિણામ છે, તે જ આલોચન છે. આલોચન એ આલોચનાનો એક પ્રકાર છે અને એમાં આલોચન સમજાવતા ટીકાની અંદર મુનિવર પદ્મપ્રબમલધારી દેવે પરમ ભાવના સ્વરૂપની વાત કરી. પરમ ભાવ એટલે પરમ પરિણામિક ભાવ, પંચમ ભાવ, એનું સ્વરૂપ સમજાવ્યું. કેમ કે એને આધીન જે સમભાવ પ્રગટ થાય છે એ જ આલોચના છે. તો આ ગાથાનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 631 ઉપર છેલ્લી બે લીટી મુનિરાજ ટીકામાં કહે છે કે આ રીતે આ પરમ પંચમ ભાવ વડે અતિ આસન્ન ભવ્ય જીવને નિશ્ચય પરમ આલોચનાના ભેદ રૂપે ઉત્પન્ન થતું આલોચન નામ સિદ્ધ થાય છે. કારણ કે તે પરમ ભાવ સમસ્ત કર્મરૂપી વિષ વૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે 632 પાના ઉપર, જુઓ, બહિર તત્વ વડે અંતર તત્વનો આશ્રય લેવાય છે. શું કહ્યું? બહિર તત્વ વડે અંતર તત્વનો આશ્રય લેવાય છે. કઈ રીતે? તો કહે છે કે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ તે અંતર તત્વ છે અને સંવર નેજરા રૂપ નિર્મળ પર્યાય તે બહિર તત્વ છે. તે બહિર તત્વરૂપ પર્યાય એવી પોતાની અવસ્થા, કેવી અવસ્થા? સંવર અને નિજરા રૂપો જે નિર્મળ પરિણામ થયા એવી પોતાની જે અવસ્થા, એને બહિર તત્વ કહ્યું. અહીંયા ગુરુદેવે જે રીતે વાત કરી છે કે બહિર તત્વ વડે અંતર તત્વનો આશ્રય લેવાય છે, એટલે એમાં આ રીતે સમજવાનું છે કે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ તે અંતર તત્વ અને સંવર નિજરારૂપ નિર્મળ પર્યાય તે બહિર તત્વ. તે બહિર તત્વરૂપ પર્યાય અંતર તત્વનો આશ્રય લે છે. અહીં બાહ્ય તત્વનો અર્થ બહિર આત્મા, મિથ્યા દ્રષ્ટિ એવો ન સમજવાનો. બહિર આત્માની વાત નથી.
બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ એવો અર્થ અહીંયા નથી કરવાનો બહિર્તત્વનો. અહીંયા બહિર્તત્વ દ્વારા એમ સમજાવવું છે કે અંતરતત્વ સ્વરૂપ જે પોતાનો આત્મા એનું આલંબન લેતા, એનો આશ્રય લેતા જે પરિણામ થાય છે તે પરિણામ છે એ બહિર્તત્વ છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે એવા બહિર્તત્વ વડે અંતરતત્વનો આશ્રય લેવાય છે. એટલે આ બહિર્તત્વનો અર્થ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ એવો ન સમજવો, પણ ત્રિકાળી એક રૂપ પારિણામિક ભાવ તે જ અંતરતત્વ અને તેના સિવાયની આ જે સમ્યક દર્શન આદિની પર્યાયો નિર્મળ પરિણામો એ બધાને બહિર્તત્વ કહ્યું. એટલે બીજી રીતે કહીએ તો અહીંયા અધ્યાત્મનો નિશ્ચય અને વ્યવહાર કહેવામાં આવ્યો છે. અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારમાં આપણે શું સમજીએ છીએ કે પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે તે નિશ્ચય છે અને એનો આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થયા, સંવર, નિર્જરા અને મોક્ષના પરિણામ થાય તે બધા એ અધ્યાત્મનો વ્યવહાર છે. એટલે અહીંયા ગુરુદેવે એ રીતે જ વાત લીધી છે કે આ નિર્મળ પરિણામ સંવર નિર્જરા રૂપ જે નિર્મળ પર્યાય થઈ એ બહિર્તત્વ છે અને ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે તે અંતરતત્વ છે. અને આ બહિર્તત્વ વડે અંતરતત્વનો આશ્રય લેવાય છે. અંતરતત્વનો આશ્રય કરવાનું સાધન શું? અંતરતત્વ પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ, તો એનો આશ્રય કરવાનું સાધન શું? તો કહે છે કે આ સમ્યક દર્શન આદિ બાહ્ય તત્વ તે જ અંતરતત્વનો આશ્રય કરવાનું સાધન છે. રાગાદી ભાવો, શુભ ભાવ તે ખરેખર આત્માનું તત્વ નથી અને તે ધર્મનું સાધન નથી. એના દ્વારા અંતરતત્વનો આશ્રય થઈ શકતો નથી. વળી શરીર છે એ પણ જડ છે અને તે પણ આત્માના ધર્મનું સાધન નથી. એટલે કે આત્માનો આશ્રય કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કરવાનું સાધન નથી. સ્વભાવ પણ સાધન નથી અને શરીર, મન, ઇન્દ્રિયો એ પણ કાંઈ સાધન થતા નથી. સાધન કોને કહ્યું? પોતાના નિર્મળ પરિણામ છે એને જ સાધન કહ્યું. પોતાના નિર્મળ પરિણામ જે પ્રગટ થયા એ જ સાધન છે. બીજી રીતે કહીએ તો પોતાનો ઉપયોગ અંતર્મુખ થાય છે, સ્વરૂપ તરફ વળે છે, એવી પોતાની જે દશા થઈ એ દશા જ પોતાના અંતરતત્વનો આશ્રય કરે છે એ સાધન થાય છે. અને પોતે એવી જે દશા રૂપે થયો છે, જે જ આનંદની દશા છે, એ જ નિર્મળ પરિણામ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ સંવર છે, નિર્જરા છે, એ આલોચના છે, એ જ પ્રતિક્રમણ છે, એ જ પ્રત્યાખ્યાન છે. આમ એ ધર્મ છે. આગળ કહે છે કે પર્યાય અંતર્મુખી થઈને જ્યાં અંતરના પરમાત્મા તત્વનો આશ્રય કરે છે ત્યાં આસન ભવ્ય જીવને પુણ્ય પાપના મૂળિયા ઉકળી જાય છે અને તેનું નામ જ આલુંછન છે. આલુંછન એટલે ઉખેડી નાખવું. અહીંયા આલુંછન તેનું થયું, આ કર્મના મૂળિયાને ઉખેડી નાખવા રૂપ આલુંછન થયું છે. એટલે હવે એને મુક્તિની દશા થશે જ. આવું આલુંછન, આ આલોચના એ જ ધર્મ છે. રાગ, દ્વેષ, મોહના મૂળિયાને સ્વભાવના અવલંબને પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વભાવ એનું અવલંબન કરીને ઉખેડી નાખવા
રાગ દ્વેષના મૂળિયાને સ્વભાવના અવલંબને ઉખેડી નાખવા તેનું નામ આલુંછન છે, તે સંબર છે. શરીરાદિ પણ અને પુણ્ય પાપ પણ આત્માનો આશ્રય કરવાનું સાધન થતા નથી. એ બધા બાહ્ય તત્વ છે, દૂરના તત્વ છે. એ બાહ્ય તત્વ છે, દૂરના તત્વ છે. પણ એની તો અહીંયા વાત નથી. એ તો આત્માને ખરેખર સ્પર્શતાય નથી. પોતાનું જે નિર્મળ પરિણામ રૂપ જે અવસ્થા થઈ, એવી જે દશા થઈ, એવો પર્યાય થયો છે. તે પર્યાય એને સાધન કહ્યું, અને એ સાધન છે એમાં જ પોતે એવા પરિણામ રૂપે થયો છે, અને એ જ ધર્મ છે. એટલે ફરીથી ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે શરીર આદિ અને પુણ્ય પાપ તો દૂરના બાહ્ય તત્વ છે, દૂરના બાહ્ય તત્વો. અને જે સંબર નિજરારૂપ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, તે પણ બાહ્ય તત્વ છે. કેમ કે તે પર્યાય છે, અને એ પર્યાય છે તો આત્માની, અને એ પર્યાય જે છે એ દશા છે, એ શુદ્ધ પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. પણ એ પર્યાય છે એટલે કે એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એ પ્રગટ થતી પર્યાય છે, એ ક્ષણિક છે, એટલે એને બાહ્ય તત્વ કહ્યું છે. ત્રિકાળી દ્રવ્ય જે છે એ ધ્રુવ છે, એ શક્તિરૂપ છે, અને એનો આશ્રય કરતા એવી નિર્મળ પર્યાય તો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા ફરીથી કહે છે. ઘણી વાર આ વાત તો કરી છે કે ભાઈ આ નિર્મળ પરિણામ જે થાય છે એનો તું વિચાર કર કે એ પરિણામ થવાનું મૂળ કારણ શું, એવું શું છે કે જેને કારણે આવા નિર્મળ પરિણામ થાય? તો કે છે કે એ તારું ત્રિકાળી શુદ્ધ તત્વ છે, તારું ધ્રુવ તત્વ છે. એ ધ્રુવ તત્વમાં આ બધા નિર્મળ પરિણામ, અનંત નિર્મળ પરિણામ ગર્ભિત છે. એટલે એવા નિર્મળ પરિણામ થાય છે. એવા ધ્રુવનો આશ્રય કરવો, એ વાત જ ગુરુદેવ અહીંયા બરાબર સમજાવી રહ્યા છે. શરીરની વાત જવા દો, અને આ બાહ્ય પદાર્થો કે જેનું લક્ષ્ય કરતા શુભ ને અશુભ ભાવ થાય, એ પુણ્ય પાપ, તો એ તો દૂરના બાહ્ય તત્વ છે. અને આ જે પોતાના સ્વરૂપનો આશ્રય કરતા પોતાના જે પરિણામ થયા, સંપર્ણ નિર્જરાના પરિણામ થયા, એ પરિણામ, એ નિર્મળ પર્યાય એ પ્રગટ થાય છે, તો એને પણ અહીંયા બાહ્ય તત્વ કહ્યું. એ પણ બાહ્ય તત્વ છે, તે પર્યાય છે. અને એ પર્યાય છે તો શુદ્ધ, એ આત્માની પર્યાય છે, પોતાની નિર્મળ પર્યાય છે, પોતાની એવી નિર્મળ દશા થઈ છે. પણ ત્રિકાળી શક્તિની અપેક્ષાએ તે પ્રગટ પર્યાયને બાહ્ય તત્વ કહેવાય છે. અને એ બાહ્ય તત્વને અહીંયા ગુરુદેવે એ રીતે અંતર તત્વનું આશ્રય કરવા વાળું સાધન કહ્યું, અથવા તો અધ્યાત્મની અપેક્ષાએ એ પર્યાયને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો. અને પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે તે અંતર તત્વ છે, તે નિશ્ચય છે. ત્રિકાળી ધ્રુવ શક્તિ તે અંતર તત્વ છે, અને તેના આશ્રય પ્રગટેલી નિર્મળ પર્યાય તે પણ બાહ્ય તત્વ છે. તે પર્યાયના આશ્રયે નિર્મળતા કે ધર્મ થતો નથી. ધ્રુવ અંતર તત્વ ત્રિકાળ સિદ્ધ સ્વરૂપી છે. તેનું નામ પરમ પારિણામિક ભાવ છે, તે પંચમ ભાવ છે. તેના વડે જ આસન ભવ્ય જીવને નિશ્ચય આલોચના ઉત્પન્ન થાય છે. આ આલુંછન તે નિશ્ચય પરમ આલોચનાનો પ્રકાર છે. તે વિતરાગી ભાવ છે. તે ક્યાંય બહારના અવલોકનથી પ્રગટતો નથી. શું
આ આલોચનાનો પ્રકાર એવો વિતરાગી ભાવ આલુંછન એ બહારના અવલોકનથી પ્રગટતો નથી, પરનું લક્ષ કરવાથી પ્રગટ થતો નથી, પણ અંતરમાં અવલોકન કરીને પરમ ભાવને દેખવાથી, પરમ પારિણામિક ભાવ, કારણ પરમાત્મા, નાયક ભાવ, ધ્રુવ ભાવ એને દેખવાથી જ તે પ્રગટે છે. ત્યાં એકાગ્રતા કરવાથી જ એ વિતરાગી ભાવ પ્રગટ થાય છે. ત્રિકાળી સ્વભાવ તો અંતરતત્વ છે, જે ત્રણેય કાળે રહ્યો છે. નિગોદમાં પણ હતો, પછી થતી થતી અનેક અનંત પર્યાયો થઈ, અનેક પ્રકારની થઈ, વર્તમાન આ પર્યાય એમાં પણ એ અંતરતત્વ, એ ત્રિકાળી સ્વભાવ એનો એવો ને એવો જ રહ્યો છે. અને ભવિષ્યમાં અનંતકાળ સુધી એ સ્વભાવ એવો ને એવો જ રહેવાનો છે. કે ત્રણેય કાળે એ સ્વભાવ એવો ને એવો એટલા માટે રહે છે કે પોતાનું તત્વ અનંત ગુણનો સમૂહ છે અને એ ધ્રુવ સ્વભાવ છે. તો એ ત્રિકાળી સ્વભાવ તો અંતરતત્વ છે, પણ તે અંતરતત્વને સ્વીકારે છે કોણ? એવા અંતરતત્વનો સ્વીકાર કોણ કરે છે? ત્રિકાળી શક્તિને સ્વીકારનાર તો પર્યાય છે. પર્યાય એનો સ્વીકાર કરે છે, પર્યાયમાં એનો સ્વીકાર થાય છે. પોતાની વર્તમાન પર્યાયમાં જ્યારે એનો સ્વીકાર થાય છે તો એ પર્યાયને નિર્મળ પર્યાય કહી. એવી જે દશા થઈ એ પોતાની દશા છે, એને નિર્મળ દશા કહી. જો વર્તમાનમાં એની મનુષ્યની પર્યાય છે, આવી ગતિ છે, સંસાર અવસ્થા છે, તે છતાંય જ્યારે એને એવા ત્રિકાળી અંતરતત્વનું લક્ષ થાય છે તો એવી એ દશા એ એની પોતાની છે. અને જે પરિણામ થયા એટલે એ દશામાં જે એને અનુભવ થાય છે એ આનંદનો અનુભવ છે, એટલે એ દશાને આનંદની દશા કહી. એ પરિણામને જ્ઞાન આનંદના પરિણામ કયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કયા. એટલે એવા અંતરતત્વનો અનુભવ સહિત સ્વીકાર. પહેલા તો અંતરતત્વ છે એવા અંતરતત્વનું મહાત્મા આવે અને સવિકલ્પ દશામાં વિકલ્પ સહિત એવા અંતરતત્વનો એ દ્રઢતાથી સ્વીકાર કરે. ખૂબ ખૂબ દ્રઢપણે સ્વીકાર કરે. એને હવે કોઈ ફેરવી શકે નહીં. કોઈ અન્ય મત દ્વારા એ પોતાની એવી વિકલ્પ સહિતની શ્રદ્ધા છે એને ફેરવી શકે નહીં. આવું શ્રદ્ધાન થયા પછી જ્યારે એ પોતાના ધ્રુવ ત્રિકાળી શુદ્ધ તત્વને વિશે એકાગ્રતા કરે છે ત્યારે એને સંવર નિદ્રાના નિર્મળ પરિણામ થાય છે. એટલે કે આ નિર્મળ પરિણામ થયા તે બાહ્ય તત્વ એને જ સાધન કહ્યું અને પોતાનું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે તે અંતરતત્વ. ત્રિકાળી સ્વભાવ અંતરતત્વ છે અને એવા અંતરતત્વને સ્વીકારે છે કોણ? એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ત્રિકાળી શક્તિ જે અંતરતત્વ છે તેને સ્વીકારનાર તો પોતાના જ પરિણામ છે, પોતાની પર્યાય છે, પોતાની દશા છે અને તે પર્યાયનું નામ સંવર નિદ્રા તત્વ છે અને તે જ નિશ્ચયથી આલોચના છે. ત્રિકાળી તત્વનું અવલંબન લેવાથી નવી નિર્મળ પર્યાય પ્રગટે છે. એ સિવાય બીજા કોઈનું પણ અવલંબન લેવાથી નિર્મળ દશા પ્રગટતી નથી. માટે પોતાના પરમ અંતરતત્વનો મહિમા કરીને તેનું અવલંબન કરવું તે જ ધર્મી જીવને કરવાનું છે. સમસ્ત કર્મો વિષમ વિષ વૃક્ષ છે, પાપ તો વિષમ વિષ છે, પણ
પુણ્યના ભાવ પણ વિષમ ઝેરનું ઝાડ છે. તે ઝેરના ઝાડનું વિશાળ મૂળિયું મિથ્યાત્વ છે. આ પરમ પરિણામિક સ્વભાવનો આશ્રય કરતા જ તે ઝેરના ઝાડના મૂળિયા ઉખડી જાય છે. એટલે કે એ મિથ્યાત્વરૂપી મૂળિયું છે તે ઉખડી જાય છે. જે પુણ્ય અને પાપના ભાવ કરાવનાર, સંસાર અવસ્થા કરાવનાર કર્મો, એનું મૂળ એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને મોટામાં મોટું પાપ કહ્યું છે. અને એવું મિથ્યાત્વ ચાલી જતા સમ્યક તો પ્રગટ થાય છે, સમ્યક શ્રદ્ધાન થાય છે અને જીવ પછી મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને એને પછી વધુ ભવ હોતા નથી. તો એવું એ મિથ્યાત્વ રૂપી મૂળિયું કઈ રીતે ઉખડી જાય? તો એને માટે કહે છે કે આ પરમ પરિણામિક સ્વભાવનો આશ્રય કરતા જ તે ઝેરના ઝાડના મિથ્યાત્વરૂપી મૂળિયા ઉખડી જાય છે. ચૈતન્યનો સહજ પરમ ભાવ છે તે 84ના અવતારરૂપી ઝેરી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આવા પરમ ભાવનો આશ્રય કરવો તેનું જ નામ સ્વકીય, સ્વાધીન, સ્વને આધીન, સ્વકીય અને સ્વને આધીન પરિણામ છે. અને તે જ નિશ્ચયથી આલોચના ધર્મ છે. આવું વસ્તુ સ્વરૂપ છે તે સર્વજ્ઞ દેવે કહ્યું છે. સર્વજ્ઞ દેવે નવું કહ્યું નથી, પણ વસ્તુ સ્વરૂપ જેમ હતું તેમ કેવળ જ્ઞાનથી જાણ્યું અને એમ કહ્યું છે. એટલે અનાદિથી એમ જ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ જ વાત હતી અને એની પહેલા જેટલી 24 થઈ એ દરેક 24 એટલે જેટલા તીર્થંકરો થયા એ બધાના વખતમાં એમ જ વાત હતી. વર્તમાનમાં પણ એમ જ વાત છે. એટલે આ કાંઈ નવું નથી. સર્વજ્ઞ દેવે કહ્યું છે એટલે એ વસ્તુનું સ્વરૂપ જેમ હતું તેમ કેવળ જ્ઞાનથી જાણીને કહ્યું છે. હવે આ 110મી ગાથા અહીંયા પૂરી થઈ, એનો વિસ્તાર પૂરો થયો. એટલે એની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ 2 શ્લોક કહે છે, 2 કળશ કહે છે. કળશ 160 અને 161. તો આપણે કળશ 160 લઈએ છીએ. શ્લોક 160. એકો ભાવ સ જયતિ સદા પંચમ શુદ્ધ શુદ્ધ કર્મરાપ્તિ સ્ફુટિતો સહજ અવસ્થાયા સંસ્થિતો યહ મૂલમ મુક્તેર નિખિલયમિ નામાત્મનિષ્ઠા પરાણ એકાકાર સ્વરસ વિતરા પૂર્ણ પુણ્ય પુરાણ. 160માં શ્લોકના અર્થમાં કહે છે કે જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે, જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. કર્મના દૂરપણાને લીધે કર્મ એનાથી દૂર થયું છે, તેથી તે પ્રગટ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. જે આત્મનિષ્ઠા પરાયણ એટલે કે આત્મસ્થિત સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે. જે એકાકાર છે એટલે કે સદા એકરૂપ છે. જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે. અને જે પુરાણ એટલે સનાતન છે, તે શુદ્ધ શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. અહીંયા પંચમ ભાવનું વર્ણન કર્યું છે. શું કહ્યું? પહેલું તો કર્મથી દૂર છે, તેનાથી એ રહિત છે.
એટલે પ્રગટ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મસ્થિત મુનિઓને મુક્તિનું મૂળ છે. વળી ત્રીજું કહે છે કે જે સદા એક રૂપ છે. ચોથું કહે છે કે જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે. અને પાંચમું કહ્યું કે જે સનાતન છે, પુરાણ છે કે સનાતન છે, નવો નવો નથી થયો, એ સનાતન છે, અનાદિનો છે અને અનંતકાળ સુધી રહે છે. તે શુદ્ધ શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 633, 160માં શ્લોકની નીચે શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ ટીકાકાર પણ મહાનિર્ગ્રંથ સંત છે. જંગલમાં વસનારા અને આત્મા આનંદમાં ઝૂલનારા ભાવલિંગી સંત છે. કોણ? પદ્મપ્રજ્ઞધારી દેવ. એ જંગલમાં વસનારા મહાનિર્ગ્રંથ સંત છે. તે અંદરના પરમ ભાવોનો આશ્રય કરીને તેનો અનુભવ કરે છે. મૂળ સૂત્રમાં આચાર્ય ભગવાને સ્વાધીન નિજ પરિણામની વાત કરી હતી. મુકુંદાચાર્ય ભગવાને મૂળ ગાથાની અંદર સ્વાધીન નિજ પરિણામની વાત કરી હતી. તો તે કાર્યરૂપ હતી. તેના ઉપરથી ટીકાકાર મુનિરાજ પદ્મપ્રજ્ઞધારી દેવે કારણરૂપ સહજ અવસ્થાની વાત કાઢી છે. કારણ પરમાત્માની વાત કાઢીને 110મી ગાથા મુકુંદાચાર્ય ભગવાનની, એની અંદર શું વાત આવી? એમાં મુકુંદાચાર્ય ભગવાને એ પરિણામની વાત કરી હતી. નિજ પરિણામ, સ્વાધીન નિજ પરિણામ એમ કહ્યું હતું. મૂળ ગાથાના અર્થમાં જોઈએ તો શું કહ્યું? 110મી ગાથામાં મુકુંદાચાર્ય ભગવાને કે કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ, એ સંભાવરૂપ પરિણામ છે, સ્વાધીન નિજ પરિણામ. તો એવા પરિણામની વાત કરી. સ્વને આધીન સંભાવરૂપ નિજ પરિણામ, એવા પરિણામની વાત કરી અને એને આલોચના કહી. હવે એ પરિણામ સ્વને આશ્રય થયા એટલે એ સ્વ કોણ? એ પોતે ભગવાન આત્મા, કારણ પરમાત્મા. તો અહીંયા જે વાત કરી ગાથાની અંદર, એ તો પરિણામની વાત કરી. સંભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ, એ પરિણામની વાત કરી. પણ એ પરિણામનું કારણ, જે કારણ પરમાત્મા, જે પરમ પારિણામિક ભાવ, તો એ પરમ પારિણામિક ભાવના આશ્રય આ સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ થયા, પોતાના પરિણામ થયા. એટલે મુનિરાજે આ પરિણામની વાત તો બરાબર કરેલી હતી, પણ એની સાથે એ પરિણામનું કારણ, એવા કારણ પરમાત્માની વાત ટીકામાં લીધી. એમ ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે. શાંતિથી સમજવાની વાત છે. પ્રભુ અહીંયા કળશની અંદર જે વાત કરવામાં આવી છે એને ગુરુદેવે બહુ સરસ રીતે લીધી છે. કેમ કે કળશમાં જે વાત કરી છે એમાં તો પંચમ ભાવ સદા જયવંત વર્તો અને પંચમ ભાવ કેવો છે એનું વર્ણન છે. એટલે એ પંચમ ભાવની વાત જે મુનિરાજે અહીંયા કળશમાં પણ લીધી, તો એ વાત મુનિરાજે 110મી ગાથાની ટીકામાં પણ લીધી છે. અને એ વાત કેવી રીતે મુનિરાજે ત્યાં લીધી, અને ત્યાં લીધી એટલે પછી એ ટીકા પૂર્ણ કરતા કળશમાં પણ આવી. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે. શાંતિથી સમજવાનું. આ કંઈ નવી વાત નથી અને એમાં કંઈ એમ નથી કે આ વચ્ચે વાત આવી ગઈ, બીજી વાત આવી ગઈ, એમ નથી. ગાથાની મૂળ વાતના અનુસંધાનમાં જ આ બધી વાત કહેવામાં આવી રહી છે. શું વાત ચાલે છે
કે આ 160માં કળશમાં જે પોતાનું તત્વ પંચમ ભાવ, કે પંચમ ભાવ સદા જયવંત છે એમ કહ્યું અને પંચમ ભાવનું વર્ણન કર્યું. તો એ પંચમ ભાવની વાત ક્યાંથી આવી? એ પંચમ ભાવની વાત અહીંયા 160માં કળશમાં આવી. ક્યાંથી આવી? અને એ 160મો કળશ લખાયો કોના અંતે? તો 110મી ગાથાની ટીકાના અંતે લખાયો. તો 110મી ગાથામાં પણ એ પંચમ ભાવની વાત આવી. તો ગુરુદેવ કહે છે કે પંચમ ભાવની વાત કુંકુંદાચાર્ય ભગવાને તો ગાથામાં નથી કરી. ગાથામાં તો કુંકુંદાચાર્ય ભગવાને, મૂળ સૂત્રમાં તો આચાર્ય ભગવાને સ્વાધીન નિજ પરિણામની વાત કરી, જેને આલોચના કર્યું. તો આ વાત કેવી રીતે આવી? તો એ પોતાના સ્વાધીન નિજ પરિણામ જે થયા એ કોના આશ્રય થયા? એનું કારણ શું? આવા સ્વાધીન નિજ પરિણામ થયા એ તો કાર્ય થયું. એ પરિણામ થયા ને એટલે કાર્ય થયું ને, એવી અવસ્થા થઈ તો એ કાર્ય થયું. તો પણ એ કાર્ય થવાનું કારણ શું? એના ઉપરથી એ કારણ એટલે કે કારણ પરમાત્મા, એ એનું કારણ, કે પારમાત્મિક ભાવ, પરમ ભાવ, પંચમ ભાવ, એ એનું કારણ છે. તો એ કારણને મુનિરાજ પદ્મ પ્રબલધારી દેવે અહીંયા ટીકામાં લીધું. અને પછી ટીકામાં તો એની વાત લીધી, પણ પછી ટીકા પૂરી કરતા આ કળશમાં પણ એની વાત લીધી અને એ સદા જયવંત છે એમ કહ્યું. તો આ રીતે આખો સંબંધ છે. કોઈને એમ લાગે કે આ બધી શું વાત ચાલી રહી છે? પ્રભુ, આ વાત બરાબર સમજવાની છે. 110મી ગાથા ને ખ્યાલમાં રાખીને આ આખી વાતને સમજવાની છે. કેમ કે 160મો કળશ લખાયો છે, 110મી ગાથાની ટીકાના અંતે લખાયો છે. તો શું કહે છે ગુરુદેવ કે જુઓ, આ ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રબલધારી દેવ એ નિર્ગ્રંથ સંત છે, જંગલમાં વસનારા છે અને આત્માના આનંદમાં ઝૂલનારા ભાવલિંગી સંત છે. ભાવલિંગી સંત છે એટલે એમને કઈ કોઈ વાત અમસ્તી નીકળે એમ ન હોય ભાઈ. એમના ભાવ જે છે એ ભાવ જે છે એ પણ એવા જ છે. કુંદાચાર્ય ભગવાનની ગાથા વાંચતા જે ભાવ થયા એ ઉત્કૃષ્ટ ભાવને એમને અહીંયા દર્શાવી દીધા છે. તો તે અંદરના પરમ ભાવોનો આશ્રય કરીને તેનો અનુભવ કરે છે. કોણ? મુનિરાજ પદ્મ પ્રબલધારી દેવ. હવે આવી જયારે એમની દશા છે ત્યારે આ ટીકા લખાઈ છે. તો 110મી ગાથા મૂળ સૂત્ર એમાં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે સ્વાધીન નિજ પરિણામ એ આલોચના છે, એમ ત્યાં કહ્યું, એની વાત કરી. હવે એ સ્વાધીન નિજ પરિણામની વાત કરી, એ તો કાર્યરૂપ હતી, એ તો કાર્ય છે. કાર્ય થયું એટલે પરિણામ થયા. તો તેના ઉપરથી ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રબલધારી દેવે એક જે કાર્ય થયું એનું કારણ, એની વાત કરી. એટલે કે ટીકાકારે કારણરૂપ સહજ અવસ્થાની વાત કાઢી છે. એટલે કાર્ય સાથે કારણની સંધિ બતાવી છે. ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટ રૂપ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. સદા કારણરૂપ ધ્રુવ પર્યાયથી પરિપૂર્ણ છે. કારણ શુદ્ધ પર્યાય આપણે કહીએ છીએ ને, તો એ સદા કારણરૂપ ધ્રુવ પર્યાયથી પરિપૂર્ણ એવો એ ભગવાન આત્મા છે. ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટ રૂપ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. આ કઈ અવસ્થાની વાત છે? જે ત્રણેય કાળે છે તે અવસ્થા એટલે પર્યાય. જે ત્રણેય કાળે પર્યાય જે રહી છે, કઈ પર્યાય છે? કારણ શુદ્ધ પર્યાય, જે એની વાત અગાઉ આપણે સમજ્યા છીએ. અને એવી કારણ શુદ્ધ પર્યાય એટલે ત્રણેય કાળે પ્રગટ સહજ અવસ્થા ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટ રૂપ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. સદા કારણરૂપ ધ્રુવ પર્યાયથી પરિપૂર્ણ છે. એવા કારણ શુદ્ધ પર્યાયથી પરિપૂર્ણ છે.
અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રિકાળ પ્રગટરૂપ સહજ અવસ્થા છે. એ બદલાતી નથી. એને પર્યાય કહેવામાં આવે છે, ત્યાં કારણ શુદ્ધ પર્યાય કહી છે, પણ એ બદલાતી નથી. એ અનંત ગુણની પર્યાય છે, એક સરખી પર્યાય છે, ત્રણેય કાળે છે, અને એવી ત્રિકાળ ત્રણેય કાળે રહેતી પ્રગટરૂપ સહજ અવસ્થા, અને એવી અવસ્થા પૂર્વક આ ભગવાન આત્મા છે. એ જે પર્યાય છે એને ધ્રુવ પર્યાય કહ્યું. ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટરૂપ સહજ અવસ્થાપૂર્વક રહેલો છે. સદા કારણરૂપ ધ્રુવ પર્યાયથી પરિપૂર્ણ છે. તેનો આશ્રય કરવાથી કાર્યરૂપ સ્વાધીન પરિણામ પ્રગટે છે. કોનો આશ્રય કરવાથી? આવા પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો, કે જે સ્વરૂપમાં સદાય ત્રણેય કાળ પ્રગટ સહજ અવસ્થા કારણ પર્યાય કારણ શુદ્ધ પર્યાય રહેલી છે, એનાથી એ પરિપૂર્ણ છે. તો તેનો આશ્રય કરવાથી કાર્યરૂપ સ્વાધીન પરિણામ પ્રગટે છે. જો આ ચૈતન્ય ભગવાનના ગાણા છે. આવો ચૈતન્ય પરમાત્મા પોતાનું શુદ્ધ તત્વ અંદરમાં પડ્યું છે એની વાત છે. અને એ સદા જયવંત છે. ગુરુદેવ એનો વિસ્તાર કરી અને સમજાવે છે કે જો સૂત્રમાં કાર્યની વાત કરી, સૂત્રમાં સ્વાધીન નિજ પરિણામ એવા કાર્યની વાત કરી, તો ટીકામાં તેના ત્રિકાળી કારણની વાત કાઢી. એનું કારણ ત્રણેય કાળે રહેતું એવું એનું કારણ, એટલે ત્રિકાળી કારણની વાત કાઢી. મુનિરાજ પદ્મપ્રકમલધારી દેવે ટીકામાં કારણ અને કાર્ય સાથે ને સાથે જ રાખ્યા છે. કેમ કે કારણ છે તો કાર્ય છે ને, એટલે મુનિરાજે તો એ બંનેને સાથે જ રાખ્યા છે. મુકુંદાચાર્ય ભગવાને પરિણામની વાત કરી, એટલે એનો અર્થ એ તો છે જ કે એનું કારણ તો છે જ. એટલે એનો વિસ્તાર એમણે મુનિરાજે ટીકામાં લીધો. એટલે મુનિરાજે ટીકામાં કારણ અને કાર્ય સાથે ને સાથે જ રાખ્યા છે. જ્યારે જુઓ ત્યારે ત્રિકાળી ભગવાન પ્રગટ ને પ્રગટ પડ્યો છે. જ્યારે જુઓ ત્યારે અંદરમાં ત્રણેય કાળે રહેતો ભગવાન પ્રગટ ને પ્રગટ પડ્યો છે. પણ એનું લક્ષ કરે જુએ ત્યારે દેખાય ને, ત્યારે અનુભવમાં આવે ને. એનું અંતર અવલંબન લેવું તે જ ધર્મ છે. આખું દ્રવ્ય ધ્રુવપણે ત્રિકાળ સહજ અવસ્થામાં પ્રગટ ને પ્રગટ છે. તે વર્તમાન વર્તતા ધ્રુવ કારણના અવલંબને વર્તમાન નિર્મળ પર્યાય પ્રગટે છે, કાર્ય પ્રગટે છે. શું કહ્યું? આખું દ્રવ્ય ધ્રુવપણે છે. આખું દ્રવ્ય ધ્રુવપણે ત્રિકાળ સહજ અવસ્થામાં પ્રગટ ને પ્રગટ છે. તો તે વર્તમાન વર્તતા ધ્રુવ કારણના અવલંબને વર્તમાન નિર્મળ કાર્ય પ્રગટે છે. બસ આ વાત છે. જે ત્રિકાળ સહજ અવસ્થારૂપ પોતાનું ધ્રુવપણે રહેલું દ્રવ્ય છે, તો એનું લક્ષ કરતા એ વર્તમાન નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. વર્તમાન વર્તતા ધ્રુવ કારણના અવલંબને, વર્તમાન વર્તતા ધ્રુવ કારણના અવલંબને એમ કહ્યું, એનો અર્થ શું છે? તો કે એ જે ધ્રુવ છે એ જ કારણ છે અને એ પ્રગટ છે. વર્તમાન વર્તતા કહીને સમજાવવું છે કે એ ધ્રુવ છે, જેને કારણ પરમાત્મા કહ્યો, એ પ્રગટ છે. પ્રગટ છે એટલે એ અંદરમાં શક્તિ રૂપે પ્રગટ પડ્યો છે. એનું લક્ષ કરે તો એને વર્તમાન પર્યાયમાં એ અનુભવમાં આવે. એટલું એવું નિર્મળ કાર્ય પ્રગટે, એવી નિર્મળ દશા થાય. તો કહે છે કે આવો ધ્રુવ કારણ પરમાત્મા તે જ નિશ્ચયથી જીવ તત્વ છે, અને તે જ
મુક્તિનું મૂળ કારણ છે. પોતાનું એવું સ્વરૂપ જ મુક્તિનું મૂળ કારણ છે. તે પરમ સ્વભાવનો આશ્રય લઈને તેમાં સ્થિત થતાં મુક્તિ થઈ જાય છે. માટે તે સહજ સ્વભાવ જ મુક્તિનું મૂળ કારણ છે. તેથી તે જ ખરેખર અંતરતત્વ છે. એ જ અંતરતત્વ છે. મુક્તિનું એ જ કારણ છે. એ ધ્રુવ છે અને એ અંદરમાં તો સદાય પ્રગટ રૂપે જ છે. પારિણામિક ભાવ, પંચમ ભાવ, અને એ જ એવા વર્તમાન નિર્મળ પરિણામનું કારણ છે. અને આગળ અહીંયા 634માં પાના પર કહે છે કે તે સિવાયના બધા તત્વો બાહ્ય તત્વ છે. એ જ અંતર તત્વ છે ને એ સિવાયના બધા તત્વો બાહ્ય તત્વ છે. એટલે કે જે નિર્મળ પર્યાય થાય, પરિણામો થાય, એને પણ અપેક્ષાથી બાહ્ય તત્વ કહી દીધું. મોક્ષ પર્યાય પણ સમ્યક દર્શનની પર્યાય હોય કે મોક્ષની પર્યાય હોય તો એ પર્યાય પણ એક જ સમય રહેનારી છે. બીજા સમયે તેનો પણ વ્યય થઈ જાય છે અને બીજી નવી મોક્ષ પર્યાય પ્રગટે છે. મોક્ષની પર્યાય હોય તો પણ એ પછી બીજા સમયે નવી છે. એક પછી એક મોક્ષની પર્યાય નવી નવી પ્રગટે છે. માટે એ પર્યાયનો પણ આશ્રય થઈ શકતો નથી. તેનો આશ્રય લેવા જતાં વિકલ્પ થાય છે, વિકલ્પનું ઉત્થાન થાય છે. તેથી તે પણ બાહ્ય તત્વ છે. જેના અવલંબને નિર્વિકલ્પતા થાય તે જ અંતર તત્વ છે. જેના અવલંબને નિર્વિકલ્પ મોક્ષ માર્ગના શુદ્ધ નિર્મળ પરિણામ થાય તે જ અંતર તત્વ છે. અને જેના અવલંબને રાગ થાય તે બધું બાહ્ય તત્વ છે. સમ્યક દર્શન અંદરના ત્રિકાળી તત્વની દ્રષ્ટિ કરે છે. સમ્યક દર્શન એ પણ પર્યાય છે અને એ પર્યાય કોની દ્રષ્ટિ કરે છે? એ અંતર તત્વની દ્રષ્ટિ કરે છે, ત્રિકાળી તત્વની દ્રષ્ટિ કરે છે. સમ્યક દ્રષ્ટિને તેવી તત્વની દ્રષ્ટિ હોય છે. તેમને પર્યાય બુદ્ધિ હોતી નથી. સંકિતિને પર્યાય બુદ્ધિ હોતી નથી. સંકિતિનું વર્ણન નાટક સમયસારમાં પણ કર્યું છે. તો અહીંયા આગળ કહે છે કે આવા સંકિતિ જ સાચા સુખિયા છે. એવા સંકિત પૂર્વક આત્મનિષ્ઠા પરાયણ થયેલા મુનિઓ મુક્તિ પામે છે. એવા સંકિતપૂર્વક આત્મનિષ્ઠા પરાયણ થયેલા મુનિઓ મુક્તિ પામે છે. માટે ત્રિકાળી પરમ પંચમ ભાવ જ સંતોને મુક્તિનું મૂળ છે. બાકી એ સિવાયના 28 મૂળ ગુણ કે 5 મહાવ્રત આદિનો વિકલ્પ તે કાંઈ મુક્તિનું મૂળ નથી. એ બાહ્ય આચરણ, બાહ્ય ચારિત્ર 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ છે. એ વખતે એવું જ હોય છે, પણ એ મુક્તિનું મૂળ નથી. મુક્તિનું મૂળ તો પરમ પંચમ ભાવનો આશ્રય જ છે. આ એકાકાર પરમ ભાવ જ મુક્તિનું મૂળ છે. તે ત્રિકાળ એકાકાર છે. નિજ શક્તિના ફેલાવથી સદા ભરપૂર છે. આ 160માં પ્રશ્નમાં એમ કહ્યું ને કે તે સદા એકાકાર છે, નિજ શક્તિના ફેલાવથી સદા ભરપૂર છે. સનાતન એટલે અનાદિનો છે અને શુદ્ધ છે. દ્રવ્યથી શુદ્ધ છે તેમજ અંતર કારણ પર્યાયથી પણ શુદ્ધ છે. દ્રવ્યથી શુદ્ધ છે અને પોતાની પ્રગટ અંદર ત્રિકાળ રહેતી જે કારણ શુદ્ધ પર્યાય, તો એ અંતર કારણ પર્યાય એનાથી પણ એ શુદ્ધ છે. આવો ભગવાન પંચમ ભાવ જ મુક્તિનું મૂળ છે, મુક્તિનું કારણ છે. આગળ કહે છે કે આ પરમ આલોચના અધિકાર છે. આસન ભવ્ય સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના પરમ શુદ્ધ કારણ પરમાત્માના આશ્રય વડે સંસારના મૂળને ઉખેડી નાખે છે. તેનું નામ આલોચના છે.
અને તે નિશ્ચય આલોચનાનો પ્રકાર છે. અનાદિ સંસારથી જીવે એક ક્ષણ માત્ર આવી આલોચના કરી નથી. જો આવી આલોચના કરે તો શુદ્ધ ભાવ પ્રગટી અને મુક્તિ થયા વિના રહે નહીં. તો આ રીતે આ 110મી ગાથા ઉપરનો પહેલો શ્લોક એટલે કે 160મો શ્લોક અહીંયા પૂરો થયો, એનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછીથી બીજો શ્લોક છે 161મો શ્લોક, તો એ આપણે લઈએ છીએ. કળશ 161. આ સંસારાદખિલ જનતા તીવ્ર મોહોદયાસ્તા મત્તા નિત્યમ સ્મરસતા સ્વ આત્મકાર્ય પ્રમુગ્ધા જ્ઞાન જ્યોતિર પ્રજલિત કલ્પુ મંડળ શુદ્ધ ભાવમ મોહાભાવાત સ્ફુટિત સહજ અવસ્થામેષા પ્રયાત. 161માં શ્લોકના અર્થમાં કહે છે કે અનાદિ સંસારથી સમસ્ત જનતાને, જનસમૂહને તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાન જ્યોતિ સદા મત્ત છે. અનાદિ સંસારથી સમસ્ત જનતાને, જનસમૂહને તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાન જ્યોતિ સદા મત્ત છે, ગાંડી છે, કામને વશ છે અને નિજ આત્મકાર્યમાં મૂંડ છે. જો જ્ઞાન જ્યોત તો છે પણ એ જ્ઞાન જ્યોત સદા મત્ત છે, ઉન્મત્ત છે, ગાંડી છે, કામને વશ છે, ઈચ્છાઓ વગેરેને વશ થયેલી છે અને નિજ આત્મકાર્યમાં મૂંડ છે. પોતાનું જે કાર્ય, આત્માનું જે કાર્ય, એમાં તો એ મૂંડપણે વર્તી રહી છે. તેને લીધે તીવ્ર મોહના ઉદયને લીધે, એટલે તીવ્ર મોહનો ઉદય એ તો નિમિત્ત કારણ છે. ખરેખર જીવ પોતે તીવ્ર મોહની સાથે જોડાય છે. મોહનીય કર્મનો ઉદય છે, વાત બરાબર છે, પણ એની સાથે જીવ પોતે જોડાય છે અને એની જ્ઞાન જ્યોત એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ બહારમાં ભટકે છે, ઈચ્છાઓને વશ થાય છે અને પોતાનું નિજ આત્મકાર્ય એટલે પોતાના સ્વરૂપને વિશે એ મૂંડપણે વર્તે છે, એટલે એનું લક્ષ્ય કરતા નથી. તો મોહના અભાવથી આ જ્ઞાન જ્યોતિ શુદ્ધ ભાવને પામે છે. એટલે મોહ જાય તો પછી આ જ્ઞાન જ્યોતિ શુદ્ધ ભાવને પામે, કે જે શુદ્ધ ભાવે દિશા મંડળને ધવલિત એટલે કે ઉજ્જવળ કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કર્યું છે. એટલે મોહનો અભાવ થાય તો જ્ઞાન જ્યોતિ શુદ્ધ ભાવને પામે. તો આ કળશનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 635. અહીંયા કળશ અને એના અર્થ પછીથી ગુરુદેવ કહે છે કે નિશ્ચય આલોચના કહો, સંવર કહો કે ધર્મ કહો, તે અનાદિથી કેમ પ્રગટ્યો નથી? આવો મોક્ષ માર્ગ કેમ પ્રગટ્યો નથી? નિશ્ચય આલોચના, નિશ્ચય સંવર, એવો નિશ્ચય ધર્મ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના પરિણામો, આ બધું એવો મોક્ષ માર્ગ એ અનાદિથી કેમ પ્રગટ્યો નથી? અને તે કેવી રીતે પ્રગટે? તો તે બંને વાત આ શ્લોકમાં બતાવી છે. કેમ એ એવો ધર્મ પ્રગટ્યો નથી અને હવે એ પ્રગટ કરવો છે તો એ કેવી રીતે પ્રગટે, એ બે વાત આ શ્લોકમાં બતાવી છે. પહેલા તો એ વાત કરી કે એ અનાદિથી કેમ પ્રગટ્યો નથી. તો એમાં એમ કહ્યું કે મિથ્યાત્વ તે તીવ્ર મોહ છે અને અસ્થિરતાના રાગ દ્વેષ તે મંદ મોહ છે. ગુરુદેવે આ વાત સમજાવી આપણને, એમાંથી આ વાત કરી છે. પહેલી વાત મિથ્યાત્વની લીધી, પણ એમાં
મોહનીય કર્મ છે એની દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવી બે પ્રકારે પ્રકૃતિ છે, કુલ 28 પ્રકૃતિ છે. તો મિથ્યાત્વ દર્શન મોહનીય જે છે એ તીવ્ર મોહ છે. દર્શન મોહનીય છે એ જ તીવ્ર મોહ છે અને એની 3 પ્રકૃતિ છે. અને ચારિત્ર મોહ એની 25 પ્રકૃતિ છે. તો એ ચારિત્ર મોહ જે છે એને ગુરુદેવ અહીંયા કહે છે કે મંદ મોહ છે. એ ચારિત્ર મોહ ને કારણે એને રાગ દ્વેષના પરિણામ જે થાય છે એ મંદ મોહ છે. જે મિથ્યાત્વ તે તીવ્ર મોહ છે અને મિથ્યાત્વ જાય છે તો એની સાથે ચારિત્ર મોહની પહેલી ચોકડી અનંતાનુબંધી જાય છે. એટલે મિથ્યાત્વ તે તીવ્ર મોહ છે અને અસ્થિરતાના રાગ દ્વેષ તે મંદ મોહ છે. અસ્થિરતાના રાગ દ્વેષ એટલે કે જે તીવ્ર મોહ ગયો છે એટલે મિથ્યાત્વ ગયું છે એવા સમકિતીને પણ કે અસ્થિરતાના રાગ દ્વેષ હોય છે. એમને પણ હજી પૂર્ણ દશા નથી, સાધક દશા છે, તો ત્યારે એમને પણ એવા અસ્થિરતાના રાગ અને દ્વેષ હોય છે, ભૂમિકા પ્રમાણે હોય છે. પણ એને અહીંયા મંદ મોહ કયો છે કેમ કે પેલો જે તીવ્ર મોહ છે એ ગયો પછી એને મુક્તિ તો થવાની જ છે. અનાદિ સંસારથી અજ્ઞાની જીવની જ્ઞાન જ્યોતિ તીવ્ર મિથ્યાત્વ મોહથી એવી ગાંડી થઈ ગઈ છે કે તે પોતે પોતાના ઘરને જાણતી નથી. અનાદિ કાળથી જ્યારથી જીવ છે ત્યારથી એને સંસાર અવસ્થા છે એટલે અનાદિ સંસારથી અજ્ઞાની જીવની જ્ઞાન જ્યોતિ તીવ્ર મિથ્યાત્વ મોહથી એવી ગાંડી થઈ ગઈ છે કે તે પોતે પોતાના ઘરને જાણતી નથી, પોતાના સ્વરૂપને જાણતી નથી. જેમ ગાંડો માણસ ઘર ભૂલીને બીજાના ઘેર માંગવા જાય, પર ઘેર માંગવા જાય, તેમ ચૈતન્ય જ્યોતિ અજ્ઞાનથી ગાંડી થઈ ગઈ છે. તેને પોતાના જ્ઞાન આનંદની રુચિ નથી, પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન નથી, એની રુચિ નથી. પણ પર વિષયોની એને પ્રીતિ છે અને એ પર વિષયોની પ્રીતિ કરીને તેને વશ એ વર્તે છે. પુણ્ય પાપ તે બંને કામ છે, વિકાર છે. અનાદિથી મોહને લીધે અજ્ઞાનીની જ્ઞાન જ્યોતિ તે વિકારને વશ વર્તે છે. અનાદિથી મોહને લીધે અજ્ઞાનીની જ્ઞાન જ્યોતિ એવા એ વિકારને વશ વર્તે છે અને પોતાના આત્મકાર્યમાં મૂંડ છે. આનું નામ અધર્મ છે. એટલે પહેલી વાત તો આ બતાવી કે કેમ કે મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ કરી શકતો નથી એની વાત બતાવી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો એને એ કેમ પર્યાયમાં પ્રગટ નથી કરી શકતો એનું આ કારણ સમજાયું. અને હવે એ કઈ રીતે પ્રગટ થાય એની વાત કરે છે. તો કહે છે કે હવે પોતાના પરમ શુદ્ધ સ્વભાવનું ભાન થતાં મોહનો અભાવ થઈને તે જ્ઞાન જ્યોતિ શુદ્ધ ભાવને પામે છે. પહેલા મત એટલે કે ગાંડી હતી તેને હવે એવી જે ગાંડી હતી તેને બદલે હવે એ શુદ્ધ ભાવને પામી છે. અને પહેલા કામને વશ હતી તેને બદલે તે જ્ઞાન જ્યોતિએ શુદ્ધ ભાવથી દિશામંડળને પ્રકાશિત કર્યું છે. દિશામંડળને પ્રકાશિત કર્યું છે એટલે કે ચારે તરફથી તે જ્ઞાન જ્યોતિ ઉજ્જવળ થઈ છે અને સહજ અવસ્થાને તેણે પ્રગટ કરી છે. તો આવી જ્ઞાન જ્યોતિ પ્રગટે તેનું નામ ધર્મ છે, તે સંવર છે અને તે આલોચના છે. તો આ 161માં કળશની વાત અહીંયા પૂરી થઈ, એનો વિસ્તાર પૂરો થયો. હવે આ પછી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 111 છે. તો ગાથા 111નો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ